તો મહેસાણાના ગુજારિયામાં દીકરાને વિદેશ મોકલ્યા બાદ બાકી રહેલા નાણાંની કડક ઉઘરાણીથી ત્રસ્ત આવી જઈને એક પિતાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે 60 વર્ષીય કૌશિક પંચોલી નામના વ્યક્તિએ તેમના દીકરાને વિદેશ મોકલ્યો હતો। ત્યારે દીકરો વિદેશ પહોંચી ગયા બાદ બાકી રહેલા નાણાંની એજન્ટ દ્વારા કડક ઉઘરાણી કરવામાં આવતી હતી। ત્યારે ઉઘરાણીને લઈને ઘરે આવીને એજન્ટ દ્વારા ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે એજન્ટોના ત્રાસને કારણે કૌશિક પંચોલી નામના 60 વર્ષીય વ્યક્તિએ એસિડ ગટગટાવી લેતા મોત નીપજ્યું છે। ત્યારે આ મામલે અમદાવાદના 3 એજન્ટ ગૌરવ મોદી, કમલેશ પટેલ અને ચિરાગ પટેલ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। પૈસાની જે નક્કી કરેલું અમારા હાલ પૈસા જોઈએ ને, નહીં તો હવે અમારે પૈસા નહીં જોતા, તમને મારી જ નાખવા છે, એ રીતની ધમકી આપતા હતા। બિલકુલ વ્યાજબી ના કહેવાય ને સાહેબ આજના જમાનામાં। તમારી શું માંગ છે? બસ અમને ન્યાય મળવો જોઈએ ને એ લોકોને જેલ તો થવી જ જોઈએ, કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ પોલીસ ખાતા દ્વારા। લાંગણજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદ આવી હતી, જેની અંદર બાબત એવી હતી કે 15/3ના રોજ જે લાંગણજના એક રેખાબેન પંચોલી કે જેઓએ આવીને પોલીસને હકીકત એવી જણાવી હતી કે તેમના દીકરાને જે તે વખતે ફોરેન મોકલવા માટે થઈ અને 3 એજન્ટોએ તેમને મોકલેલો હતો અને તેઓએ જે રૂપિયા નક્કી થયા હતા તે બાબતે એમની વચ્ચે કંઈક બોલાચાલી થઈ હશે। તેમનું મન દુઃખ રાખી અને 3 વ્યક્તિઓ મોદી ગૌરવભાઈ, બંશીભાઈ, પટેલ કમલેશભાઈ અને પટેલ ચિરાગ, આ 3 તેઓના ઘરે આવી અને તેઓના પતિ કૌશિકભાઈ પંચોલીને જેમ તેમ બોલ્યા હતા, તેઓની સાથે ગેરવર્તણૂક કરી હતી અને મારવાની ધમકી આપી હતી, રૂપિયા પડાવવા માટે થઈ અને ખોટું પ્રેશર કર્યું હતું। જે બાબતનું તેઓને લાગી આવતા તેઓએ ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું। ત્યારબાદ તેઓ સારવાર હેઠળ હતા અને સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું છે। જે બાબતે તેમના પત્ની રેખાબેને પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે। લાંગણજ પોલીસ સ્ટેશનમાં અત્યારે આપણે BNS સેક્શન 108, 115, 352, 351 અને GP એક્ટ 135 મુજબના સેક્શન્સ હેઠળ ગુનો દાખલ કર્યો છે। તાત્કાલિક અમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, જે પૈકી અત્યારે પટેલ ચિરાગભાઈ નામનું જે આરોપી છે તેને અમે રાઉન્ડ અપ કર્યા છે। ટૂંક સમયમાં તેઓની ધરપકડ કરી અને આગળ પૂછપરછ કરી અને આગળ બીજા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે અને ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ સ્ટેશનની અંદર ચાલી રહ્યું છે।